એક્સિસ્ટન્સ ઓફ ગુડ, ઈશ્વરનું અસ્તિત્વ. એક યુવા બાળક પોતાના પિતાને બોલ્યો કે ભગવાન આ જગતમાં છે જ નથી. જો ઈશ્વર હોત તો આપણને દેખાતે. પિતાએ એને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને આ વાત પર લેશ માત્ર પણ ભરોસો ન થયો. પિતાની સમજાવવાની બધી કોશિશ વ્યર્થ ગઈ અને આખરે એમણે સમજાવવાનું છોડી દીધું. એક દિવસ જ્યારે યુવક ઘરની બહાર ગયો હતો ત્યારે તેના પિતાને એક યુક્તિ સૂઝી. પિતાએ યુવકના ઓરડામાં એક મોટા ચિત્રપટ કેનવાસ પર સુંદર ચિત્ર બનાવ્યું તથા પાસે મેજ પર રંગની બાટલીઓ, પીંછીઓ વગેરે એમ જ રાખી મૂકી. જ્યારે યુવક ઘરે પરત આવ્યો ત્યારે તે સુંદર ચિત્ર જોઈને તરત જ એના પિતાને પ્રશ્ન કર્યો, અરે પિતાજી, આટલું સુંદર ચિત્ર કોણે બનાવ્યું? પિતાજીએ કહ્યું, કોઈએ નહીં, આપોઆપ જ બની ગયું. તો યુવક ઘણી આશ્ચર્યભરી નજરોથી પિતાજીને જોવા લાગ્યો. તેને પિતાજીની વાત સમજ ના આવી હતી. એણે પિતાજીને કહ્યું, એ સંભવ જ નથી કે આપોઆપ કંઈ થઈ શકે. પિતાજીએ કહ્યું, જો દીકરા, આ પીંછી ઉપર ઉઠી રંગમાં પાણી બોરી અને ચિત્રપટ પર રંગ ભરી પાછી એની જગ્યાએ આવી ગઈ. યુવક હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે પિતાજી, કોઈ પણ વસ્તુ આપોઆપ જ નથી થઈ શકતી. આ સાંભળી પિતાજીએ કહ્યું, શાબાશ દીકરા, આ નાનું ચિત્ર આપોઆપ જ નથી બની શકતું અને છતાં આટલું મોટું જગત આપોઆપ બની ગયું. યુવકને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને જગત સૃષ્ટિ પરમાત્માના અસ્તિત્વ પ્રતિ તે શ્રદ્ધાયુક્ત થઈ ગયો. આટલાથી એ ધન્યતાનો અનુભવ કરવા લાગ્યો. બોધ. પરમાત્માના અસ્તિત્વનો નિશ્ચય આપણા જ્ઞાનરૂપી ચક્ષુથી કરવો જોઈએ, નહીં કે આપણી ચામડીની આંખો વડે. આંખોની પ્રયોજન તો રૂપ અને રંગની દુનિયા જોવા માટે છે. એ આંખો રૂપ અને રંગ બનાવનારને નથી જોઈ શકતી. જ્યાં કાર્ય છે ત્યાં કારણ હોય જ છે. ઈશ્વર જગતરૂપી કાર્યના મૂળ કારણ છે. તેથી એમના અસ્તિત્વ પર કોઈ સંદેહ નહીં કરવો જોઈએ. જગતનું હોવું જ ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ છે. જય શ્રી રામ.